તો જામનગરથી સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં પીજીવીસીએલના કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। એમજીવીસીએલમાં ભાવ અપાય છે તેટલો ભાવ આપવાની માંગણી સાથે વિરોધ પર ઉતર્યા છે। રાજકોટ હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી। માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કોન્ટ્રાક્ટરો કામગીરીથી અળગા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। પાવર સપ્લાયની કામગીરી પણ અટકે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે। તો પીજીવીસીએલ કચેરી ખાતે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। એમજીવીસીએલમાં ભાવ અપાય છે તેટલો ભાવ આપવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો માંગ જ્યાં સુધી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલ છે તે યથાવત રાખશે। કોન્ટ્રાક્ટરો કામગીરીથી અળગા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાવર સપ્લાયની કામગીરી પણ અટકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। જો એમજીવીસીએલના ભાવ અપાય છે તેટલા ભાવની માંગણી સાથે પીજીવીસીએલ કચેરી ખાતે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। તો માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। કોન્ટ્રાક્ટરો કામગીરીથી અળગા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાવર સપ્લાયની કામગીરી પણ અટકે તેવી હાલ શક્યતા વ્યક્ત કરાઈ છે। અમારી પીજીવીસીએલ કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવીએ છીએ। 11 તારીખે અમે રાજકોટ મુકામે એમડી મેડમને અમે રજૂઆત કરેલી કે અમારો ભાવ વધારે બીજી કંપની બીજી ડિસ્કોમમાં છે એ પ્રમાણે અમારો ભાવ વધારે કર્યો। અમારા છેલ્લા 2022થી અમારી રજૂઆત ચાલુ છે, જેનાથી એમને હજી સુધી કોઈ જાતનો નિર્ણય આવેલ નથી। અમે 11 તારીખે સાંજે 6 વાગ્યાથી હડતાલ ઉપર ઉતરી ગયા છીએ અને આ હડતાલ ઉપર ઉતરી ગયા અમે ઓછામાં ઓછા 5 થી 7 હજાર મજૂર વર્ગ છે એને અસર થાય છે, ખેડૂતોને અસર થાય છે, નવા પીચ થયા છે, ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટ બંધ છે અને બધી રીતે નુકસાની છે જ તે। અમે અત્યારે તો સર્કલ ઓફિસ જામનગર છે, એમડી કોર્પોરેટ ઓફિસ છે, ગાંધીનગર છે, બધી જગ્યાએ અમે અમારી રજૂઆત તો પહોંચાડેલી જ છે। અચોક્કસ મુદતની હડતાલ જે લગી અમારો ભાવ વધારવાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ઉપર રહેશે। કોન્ટ્રાક્ટર એસોસિએશન કે જેમાં લાઇન કામ અને વ્હીકલના કોન્ટ્રાક્ટર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર છે, એમનું એક આવેદનપત્ર આજે એમણે સામૂહિક રીતે અહીંયા રજૂ કર્યું છે। એમાં એમણે જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગેલ છે। ભાવ વધારા માટે એમની રજૂઆત છે એ ઉપરની કક્ષાએ એમ લોકોએ કરેલી છે, એની મંત્રણા વાતચીત ચાલુ છે। આ એક પોલિસી લેવલનો પ્રશ્ન છે અને ત્યાં કોર્પોરેટ લેવલે જે સેટલ થતું હોય છે ત્યાંથી જ ભાવ નક્કી થતા હોય છે, એટલે ત્યાં એની રજૂઆત હતી એને અનુસંધાને એ લોકોએ આજે અમને બી આવેદન આપેલ છે કે અમે આ ભાવ વધારા માટે રજૂઆત કરીએ છીએ અને એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યું છે। હાલ કામ બંધ છે તો કઈ અસર પડશે? કામ બંધ છે ને કારણે જે નવા કામો છે એના ઉપર ચોક્કસ અસર પડશે। વ્હીકલના કોન્ટ્રાક્ટર છે એમાં થોડી અસર પડશે, પરંતુ અમે એવી વ્યવસ્થા રાખી છે કે અમારા લાઇન સ્ટાફ છે કે અમારો સ્ટાફ છે એ પોતાના વ્હીકલથી અથવા બીજા જે ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ થઈ શકતી હોય તેવા બીજા બહારના વ્હીકલ છે જે મળતા હોય એ લઈ અને પ્રજાને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામગીરી પાવર સપ્લાયની અને બીજી બધી કામગીરી છે જેટલી શક્ય હોય એટલી ચાલુ રાખશું।